પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ। આ કામના આરોપીએ પોતાનો આર્થિક ફાયદો સારો વગર પાસ પરમિટે માનવ સ્વાસ્થ્યને હાનિકારક ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો, પોતાની પાસેની જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો 750 તથા 180 મિલીની કુલ બોટલ નંગ 622 કુલ કિંમત ₹1,04,000 જથ્થો તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 વાહન નંગ 1 કિંમત ₹3 લાખ મળી કુલ કિંમત ₹4,09,000 મુદ્દામાલ સાથે રેડ દરમિયાન મળી આવેલ પકડાઈ જઈ ગુનો કરેલ હોય, જે બાબતે હરણી પોલીસ સ્ટેશનમાં કલમ 65E108 98(2) ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ। સદર ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી, જે આરોપી જામીન ઉપર મુક્ત થતા સદર આરોપી પ્રતિબંધિત IMFLનો સંગ્રહ, હેરાફેરી અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની ટેવવાળા છે અને સાગર સાથે ભેગા મળી એકબીજાની મદદગારીથી પોતાના આર્થિક ફાયદા સારું વગર પાસ પરમિટે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં જુદા જુદા વાહનો મારફતે રાજ્ય બહારથી લાવી મંગાવી સંજોગો અનુસાર સંગ્રહ કરી સાગરીતોને છૂટક તેમજ જથ્થાબંધ માત્રામાં વેચાણ સપ્લાય કરી રહેણાંક વિસ્તારમાં દારૂ વેચાણ કરવાની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ ચલાવે છે। બંને આરોપી પ્રતિબંધિત IMFLનો જથ્થો ડ્રમમાં લાકડાના ભૂસા સાથે સંતાડી ઇકો ગાડીમાં ભરી લાવી હેરાફેરી કરતા પોલીસની રેડ દરમિયાન સ્થળ ઉપરથી પકડાયેલ છે અને રેડ દરમિયાન મળી આવેલ વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર હોય, તેની ગુણવત્તાની કોઈ ખાતરી ન હોય અને તે માનવ સ્વાસ્થ્યને હાનિકારક હોય, જેના સેવનથી નાગરિકોના જાનનું જોખમ રહેલું છે અને ભવિષ્યમાં મોટી જાનહાનિ થઈ શકે તેમ છે, તેમજ નાગરિકોમાં આર્થિક પાયમાલી સર્જી સેવન કરતા તમામ નાગરિકોની શારીરિક તંદુરસ્તી ઉપર માઠી અસર પહોંચાડી જીવલેણ સાબિત થવા પામે છે અને આર્થિક શારીરિક પાયમાલી સર્જાય છે, જેના કારણે જાહેર વ્યવસ્થા પણ ખોરવાય છે। આ રીતે આરોપીની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાઈ આવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ નાઓ તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર હરણી પોલીસ ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।